પ્રથમ સ્કંદની અંદર વેદવ્યાસ અને નારદનો કેટલોક સંવાદ બતાવ્યો છે. શમ્યાપ્રાસ નામનો જે બદ્રિકાશ્રમની અંદર જે આશ્રમ છે વેદવ્યાસનો, વેદવ્યાસજી એક વખતના સમય ત્યાં ચિંતિત મને બેઠા છે. અનેક વિચાર વિમર્શમાં પડ્યા છે અને બરાબર એ જ વખતે નારદજી ત્યાં આવ્યા છે. કારણ કે જે સમય વેદવ્યાસ શમ્યાપ્રાસ નામના આશ્રમની અંદર ચિંતામાં પડ્યા હતા એ વખતે બરાબર એમણે એક દ્રશ્ય જોયું છે. અને એ દ્રશ્ય એટલે જ્યારે વેદવ્યાસ બેઠા હતા એક વૃક્ષની ડાળી ઉપર બે ગૌરૈયા નામના પક્ષીને જોયા છે. અને એ બંને પક્ષીઓ પોતાના નાનકડા તાજા ઈંડામાંથી નીકળેલા જે બચ્ચા હતા એ બચ્ચાઓને બહુ જ ભાવ અને પ્રેમથી એને ભોજન આપી રહ્યા હતા. અને આ વાત વેદવ્યાસજીના મનની અંદર ઉતરી છે અને વેદવ્યાસ ચિંતામાં પડ્યા છે. કઈ ચિંતામાં? વેદવ્યાસ મનમાં એટલું વિચારે છે કે સામે હું જે દ્રશ્ય જોઈ રહ્યો છું કે એક પક્ષી એના બચ્ચાને કેટલા પ્રેમ અને ભાવથી સાચવે છે, જમાડે છે. વેદવ્યાસના મનની અંદર આજ પુત્રનો ભાવ ઉત્પન્ન થયો છે કે મારે પણ એક પુત્ર હોય તો કેટલું સારું. નારદજી ત્યાં આવ્યા છે. નારદજી કહે છે કે વેદવ્યાસ શા માટે આટલા ચિંતામાં પડ્યા છો, શું વિચારો છો? વેદવ્યાસ કહે છે, નારદ, સામે બે ગોરૈયા પક્ષીઓ પોતાના બચ્ચાઓને જમાડે છે, સાચવે છે, એને પ્રેમ આપે છે. મને પુત્રની ભાવના મારી અંદર ઉત્પન્ન થઈ છે. નારદ, મારે પણ એક પુત્ર પ્રાપ્ત કરવો છે, હું શું કરું? કોઈ એવો માર્ગ બતાવો કે જેને લઈ આવનાર ભવિષ્યની અંદર મારે પણ એક પુત્ર થાય. કારણ યાદ રાખજો સ્વજનો, પુત્ર વગરનું જીવન નકામું છે. જ્યારે તમારું મૃત્યુ થાય એની પાછળની જે લૌકિક ક્રિયાઓ તમારી થાય છે, દ્વાદશા ત્રયોદશા પિંડદાન, જે આ લૌકિક ક્રિયાઓ થાય છે ને એનો અધિકાર કેવલ તમારા પુત્રનો હોય છે. અને જ્યારે તમારો પુત્ર તમારા મૃત્યુ પછી આ લૌકિક ક્રિયાઓ કરે ત્યારે તમને ગતિ મળે છે, પુમ નામનો નરક મળે છે. ક્યારે? તમારે જો પુત્ર ન હોય અને એ પુત્ર જો આ ક્રિયાઓ ન કરી શકે તો તમારે પુમ નામના નરકની અંદર જવું પડે છે. પુમ નામના નરકની અંદરથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક પુત્ર હોવું જરૂરી છે.